મિત્રો, ચોમાસામાં ધાબા પર વરસાદનું જે પાણી પડે છે એને આપણે કેવી રીતે બચાવીશું? આજે આપણે જે વોટર હાર્વેસ્ટિંગની જે આખી સિસ્ટમ જે છે એ અહીંયા આજે ઇન્સ્ટોલ કરી છે. તેમાં વરસાદનું પાણી આપણે આ પાઇપમાં થઈને ફિલ્ટરમાં લાવીશું. આ જે વાલ્વ જે છે એ આપણે બંધ રાખીશું, બરાબર? એટલે આ પાણી જે છે આ ફિલ્ટર છે અને આ ફિલ્ટરમાં થઈને પાણી એ ડાયરેક્ટ જશે આપણું જે બોરવેલ છે એ બોરવેલમાં એ પાણી જશે. આ રીતનું છે ને એમાં જાળી છે. અહીંયા અંદર પછી આવું બીજી જાળી છે એટલે એમાં પાણી ગળાઈને ચોખ્ખું પાણી તમારા કૂવામાં જશે. એટલે આ વોટર હાર્વેસ્ટિંગ છે. એટલે આજે 8મી જુલાઈએ હવે કર્યું છે. હવે અમે આશા રાખીએ છીએ કે આ જે વોટર હાર્વેસ્ટિંગથી અમારું જે બોરવેલનું જે પાણી એમાં સુધારો આવે, કારણ કે વરસાદનું પાણી સીધું અંદર પડે. બીજું કે પાણીનું લેવલ પણ ઉપર આવે, બરાબર? હા, એટલે આ રીતે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એને આશીર્વાદ કરે.